જય રામાપીર, જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ તમે બધા માતાજી અને રામાપીર બાપાની કૃપાથી મજામાં હશો। મિત્રો અત્યારે તમે લોકો જોઈ શકો છો કે હું ક્યાં ઊભો છું। તો મિત્રો આ છે આપણા પોરબંદરનું ચોપાટી ગ્રાઉન્ડ મિત્રો, ક્રિકેટ ગ્રાઉન્ડ મિત્રો, જ્યાં લોકો ક્રિકેટ રમતા હોય મિત્રો, ક્રિકેટ ગ્રાઉન્ડ છે। અહીંયા આપણા ભાઈ આવી ગયો છે મિત્રો। જેમ કે મિત્રો તમને ખબર છે કે આજે છે અષાઢી બીજ। જી હા મિત્રો, બાપાની બીજ એટલે અષાઢી બીજ મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છે અષાઢી બીજના દિવસે રામાપીર બાપાના દર્શન કરવા માટે। જેમ કે તમને ખબર છે કે પોરબંદરમાં ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર મિત્રો આ રામાપીર બાપાનું મંદિર આવેલું છે। અને મિત્રો અહીંયા મંડપ પણ મિત્રો થાય છે, તમને લોકોને ખબર હશે મિત્રો। આની પહેલાં પણ 4 ચોખટવાળો મંડપ મિત્રો અહીંયા કર્યો તો ઊભો મિત્રો। ભારે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો મેં મારા ચંપલ અહીંયા ઉતારી નાખ્યા અને હું જાઉં છું મિત્રો દર્શન કરવા માટે। મિત્રો લાઈન જોવો મિત્રો તમે, ઓહો હો હો। જય રામાપીર કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો। ઘરે બેઠા તમને રામાપીર બાપાના દર્શન કરાવીશ મિત્રો। આ વિડીયો છે બીજનો મિત્રો, પણ બીજના દિવસે હું થોડો કામમાં હતો એટલે આ વિડીયો હું 2-3 દી પછી મૂકવાનો છું મિત્રો। તો તમને આ વિડીયો કેદી મળ્યો છે કોમેન્ટ કરીને મને જણાવજો મિત્રો। જોઈ લ્યો મિત્રો, અહીંયા મિત્રો યજ્ઞ પણ ચાલુ હશે મિત્રો, જોઈ લ્યો। જય રામાપીર મિત્રો, ધજાના પર તમે દર્શન કરી શકો છો મિત્રો, બીજીની ધજાના દર્શન મિત્રો, જોઈ લ્યો। તો ધીમે ધીમે મિત્રો બધા આગળ વધે છે, એમ આપણે પણ આગળ વધીએ અને મિત્રો બાપાના દર્શન કરીએ મિત્રો। મિત્રો ગ્રાઉન્ડ મોટું છે અને મિત્રો અહીંયા તમને જાણ કરી દઉં કે આજે બીજ છે તો મિત્રો અહીંયા પ્રસાદીનું પણ આયોજન હતું મિત્રો, બપોરે પણ હતું અને રાત્રે પણ મિત્રો મહાપ્રસાદીનું આયોજન અત્યારે કરવામાં આવેલું છે મિત્રો। તો જોઈ શકો છો મિત્રો, ભીડ જોવો મિત્રો। આ તો હજી કાંઈ નથી મિત્રો, મારી પાછળ તમને બતાવતો હજી માણસો આવે છે મિત્રો, જોઈ લ્યો। જય રામાપીર મિત્રો, દર્શન કરી લેજો રામાપીર બાપાના। હું તમને નજીકથી પણ દર્શન કરાવીશ, કારણ કે મિત્રો ટ્રાફિક બહુ છે એટલે બહુ તો હું વિડીયો નહીં ઉતારી શકું, પણ તમને બને એટલા દર્શન કરવાની હું પૂરેપૂરી કોશિશ કરાવીશ મિત્રો। તો હવે આપણે આગળ વધીએ મિત્રો, હવે 2-3 જણા છે મિત્રો, આગળ વધીએ એટલે આપણે આગળ વધીને મિત્રો તમને હું પાસેથી દર્શન કરાવું। તો ફાઇનલી મિત્રો હવે વારો આવી ગયો, તો તમે દર્શન કરી લ્યો મિત્રો। જય રામાપીર કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો, જોઈ લ્યો। વાહ મિત્રો, ડેકોરેશન મિત્રો આજે કંઈક અલગ જ કર્યું છે મિત્રો, વાહ વાહ મિત્રો, જોઈ લ્યો। તો ફાઇનલી મિત્રો આપણે રામાપીર બાપાના દર્શન કરી લીધા મિત્રો। આઈ હોપ કે તમે પણ કરી લીધા હશે મિત્રો। કેમેરામાં કેવું આવ્યું મને ખબર નથી, કારણ કે મિત્રો ટ્રાફિક એટલું બધું હતું મિત્રો, કારણ કે આપણે દર્શન કરીએ તો બીજા વ્યક્તિઓનો પણ વારો આવે, એટલા માટે મિત્રો મેં થોડું ઘણું શૂટ કરી લીધું। તો મિત્રો અહીંયા રામાપીર બાપાનું મંદિર છે, એની અંદર કાનેશ્વર મહાદેવનું મંદિર છે, તો એના પણ મિત્રો તમે દર્શન કરી લ્યો। દેવાધિદેવ મહાદેવ, હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો। અહીંયા કૃષ્ણ પરમાત્મા છે, ભગવાન વાસુદેવ છે, તો એના પર તમે દર્શન કરી શકો છો મિત્રો। તો આ કાનેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો ચોપાટીમાં। જો રામાપીરનું મંદિર છે ને એની અંદર મિત્રો આ મંદિર છે, જોઈ લ્યો મિત્રો ટ્રાફિક। અહીંયા મિત્રો બીજું પણ એક મંદિર છે મિત્રો, આપેશ્વર મહાદેવ, હા જોઈ લ્યો મિત્રો, આપેશ્વર મહાદેવ। તો મિત્રો આના પર તમે દર્શન કરી શકો છો મિત્રો। જો મિત્રો એક જ વિડીયોમાં મેં તમને કેટલા દર્શન કરાવી દીધા મિત્રો। ઘણા લોકો કે ભાઈ તમે વિડીયો નથી નાખતા, પણ મિત્રો અત્યારે મારી પાસે શું તો ટાઈમ ના હોય, એટલે ટાઈમ હોય તો મિત્રો વિડીયો નાખું તો હું જેવા તેવા વિડીયો ન નાખું મિત્રો। મારા વિડીયો તો કે યુનિક જ હોય મિત્રો, એક જ વિડીયોમાં તમને હું 2 થી 3 વસ્તુના દર્શન કરાવી દઉં મિત્રો। તમે મારા બ્લોગ જોયા હશે મિત્રો, જોઈ લ્યો। તો ફાઇનલી મિત્રો આપણે બહાર આવી ગયા, રામાપીર બાપાના અને ભોળાનાથના દર્શન કરી લીધા મિત્રો। અહીંયા જોઈ શકો છો કે મહાપ્રસાદીનું આયોજન મિત્રો અહીંયા છે, તો માંડવું બધું માંધેલું છે મિત્રો। અને આ છે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ આખું ચોપાટીનું। હમણાં 7મ-8મ ઉપર મિત્રો બહુ બહાથી બોલવાની છે, અને અહાદી બીજના ચાંદાના દર્શન કરી લ્યો મિત્રો। જય રામાપીર, જોઈ લ્યો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે આ ફરી લીધું એટલે ચોપાટી આવી ગયા રાઉન્ડ મારવા માટે। તો ફાઇનલી બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ, મળી આવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ, જય રામાપીર।